નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યૂઝ અને હું છું ધ્રુતિ પરમાર. પાદરાથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. પાદરા જંબુસર રોડ વોર્ડ નંબર 1 માં મસીહા પાર્ક, હાજી પાર્ક, શાલીમાર, હાશમી પાર્ક, હુસેન પાર્ક, કબીર બંગલોઝ, બહમદીના, પંડિત દીનદયાળ અનેક સોસાયટી આવેલી છે. તેમાં અનેક રહીશો છેલ્લા ઘણા વર્ષોથી ગટરોના દુર્ગંધ પાણીની અંદર અવર જવર કરી રહ્યા છે. છતાં પણ કોઈ પણ કોર્પોરેટરે અહીંનો રોડ કે ડ્રેનેજ ગટરોના પાણી નિકાસ તથા વરસાદી પાણી નિકાલનો કોઈ રસ્તો રાખ્યો ન હોવાથી ગટરોના ગંદા પાણીમાં રોજ અવરજવર કરવા પર અહીંના રહીશો મજબૂર થયેલા છે. છેલ્લા 5 વર્ષમાં કોઈ પણ કોર્પોરેટર મત લીધા પછી આવતા નથી, ત્યાંના સ્થાનિકોએ જણાવેલ છે. શું નવા ચૂંટણીમાં કોર્પોરેટર અહીં રહીશોની વાત સાંભળશે કે નહીં, કે પછી આવનારા બીજા 5 વર્ષમાં પણ અહીંના સ્થાનિકોએ આવું જ જીવન જીવવાનું રહેશે કે શું, કે પછી આવનારા સમયમાં કોઈ સારા કોર્પોરેટર મળશે? હવે જોવાનું રહ્યું છે પ્રજાનો મત કોને જાય છે. તમારા વિસ્તારમાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો અમારા વોટ્સએપ નંબર 8735920903 પર કોન્ટેક્ટ કરજો. અમે તમારી સમસ્યા સરકાર સુધી પહોંચાડવામાં તમારી મદદ કરીશું. સમસ્યાનું જલ્દી નિરાકરણ આવે તેવો પ્રયાસ કરીશું. જય હિન્દ, જય ભારત. નગર વોર્ડ નંબર 1 છે, જ્યાં ગઈ ટર્મની અંદર ભાજપની બેઠી પેનલ આ વોર્ડના લોકોએ ખોબે મત આપીને ચૂંટેલા, પરંતુ ગયા 5 વર્ષથી લઈને આજ દી સુધી આ વોર્ડનું ગટરનું કામ કે જે રોડનું કામ છે એની સમસ્યાનો કોઈ હલ આજ દી સુધી લાવ્યા નથી. અને ફરી એ જ ગલીગઠ્ઠાઓ રૂપ બદલીને બહુરૂપીની બેટ ફરી આ વોર્ડની અંદર મત માંગવા માટે આવી રહ્યા છે. ત્યારે આપણે એની જે સ્થાનિક જનતા છે એમને પૂછીશું કે એમની સમસ્યાઓનો હલ આ લોકોએ 5 વર્ષ સુધી કેમ નથી કર્યું અને કયા કારણોસર આ વિસ્તારને બાકાત રાખ્યો. એમને નગરપાલિકાઓની અંદર અઢળક ગ્રાન્ટ આવેલી છે, તેમ છતાં આ વિસ્તારનો વિકાસ કેમ નહીં, એ પ્રત્યે આપણે પ્રશ્ન પૂછીશું અહીંના સ્થાનિક સાથે. શું કહેશો ભાઈ, અહીંયા આગળ ગટર ને આનું છેલ્લા 10 વર્ષથી આ સમસ્યા છે અહીં, એનું કોઈ નિવારણ જ નથી. જ્યારથી ભાજપની પેનલ આવી છે ત્યારથી એનું કોઈ નિવારણ જ આવતું નથી. અચ્છા, ગઈ વખતમાં તમને જે પેનલે બાંયધરી આપેલી કે અમે આ રોડ ને બનાવી, એ 5 વર્ષમાં જોવા જ નથી આવ્યા. બાજુ ના ગટરનો મસલો આવે છે, ના રોડ બનાવવાનું આવે છે. એ લોકો 5 વર્ષમાં દેખાતા જ નહીં. ખાલી વોટ લેવા આવે છે કે વોટ આલો અમને, બાકી 5 વર્ષમાં દેખાતા જ નથી. ના ગટરની સમસ્યાનો ઉપાય છે, ના વરસાદમાં તો સમજો કે બહાર નીકળવું જ મુશ્કેલ છે અમારે. આ 5 વર્ષથી એનું કોઈ નિવારણ જ નહીં આવતું, અને પછી વોટના ટાઈમે ખાલી વોટ લેવા જ આવે છે, બાકી કોઈ ફોર્મ કરતા નહીં આ લોકો. તમે જે રીતના મત લઈ ગયેલા અને એમને બાંયધરી આપેલી કે